પોલીસની આબરૂના 3 પોલીસ ઇન્સ્પેક્ટરોએ કર્યા કાંકરા। 3 પોલીસ ઇન્સ્પેક્ટરોની દારૂની મહેફિલ વચ્ચે કઈ બાબતને લઈ થઈ બબાલ। વિડીયો થયો વાયરલ। વિડીયોમાં લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી ચૌહાણ તથા યશવંત આર ચૌહાણ તેમજ પવિત્રધામ વડતાલ પોલીસ મથકના અને નડિયાદ ટાઉન પ્લાનિંગ સ્ટેશનનો ચાર્જ ધરાવતા દારૂની મહેફિલમાં સિગારેટ પણ પકડેલ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમાર વિડીયોમાં જોઈ શકાય છે। અન્ય ઈસમો કોણ? સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। 3 પોલીસ અધિકારીઓ બંને વ્યક્તિઓને બચાવતા નજરે પડે છે, પરંતુ જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જે સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે, શું ખુલાસો કરશો? જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે 3 પીઆઈ છે એ 3 પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી। એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે। એ માટે નડિયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે। ઇન્ક્વાયરીનો અહેવાલ આવે આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે 3 અધિકારીઓ છે નડિયાદ ટાઉન પીઆઈ, નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાહેબ, આ ઘટના ક્યારની છે, કોઈ ખુલાસો સામે આવે ખરો? એ આજે જ ડીવાયએસપીને તપાસ આપી દેવામાં આવેલી છે। ડિટેલમાં તપાસ થશે, કઈ જગ્યાની છે, કોણ કોણ હતા, અન્ય જે કંઈ પુરાવા મેળવવાના થતા હોય પ્રાથમિક તપાસના કામે તમામ બાબતો ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રાથમિક તપાસના અહેવાલને આધારે આગળની કાર્યવાહી થશે। સાહેબ, અગાઉ 14 તારીખે જે નડિયાદ ટાઉન અને પશ્ચિમના પીઆઈને બદલી કરવામાં આવી હતી, એનું કારણ શું હતું? આ જ કારણ હતું કે અન્ય કોઈ કારણ? જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાને આધારે કોઈ બાબત પેપર પર નહોતી, પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજરોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને 3 અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે।